तो विलोपन विरुद्ध विस्थापन प्रक्रिया समझाओ। આપણે પ્રક્રિયાઓ જોઈ તો પ્રક્રિયાઓ અહીંયા આપણને ત્રણ પ્રકારની જોઈએ આપણે। એક જોઈ છે SN1 SN2 બરાબર અને બીજી જોઈ વિલોપન। SN1 SN2 વિસ્થાપન પ્રક્રિયાઓ છે, જ્યારે બીટા વિલોપન એ વિલોપન પ્રક્રિયા છે। એટલે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે ત્યારે તેમની વચ્ચે સ્પર્ધા થતી હોય છે, કોને ઝડપી બનવું કોને ધીમું બનવું। તો આલ્કાઇલ હેલાઇડ ઉપર જ્યારે આપણે બેઝ અથવા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વડે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે પ્રક્રિયાની અંદર બે પ્રકારની સ્પર્ધા થાય, એક વિલોપન નામની અને બીજી છે વિસ્થાપન નામની। બરાબર, વિસ્થાપનમાં બે પ્રકાર છે, એક પ્રકાર છે આપણા જોડે SN1 અને બીજો છે SN2 છે। તો અહીં પ્રક્રિયાની અંદર આપણને બે પ્રકારના માર્ગ શક્ય મળે, એક વિલોપનનો છે અને બીજો વિસ્થાપનનો। પણ આ પ્રક્રિયા માટેના સ્પર્ધાના જે બે માર્ગ કયા એનો આધાર ત્રણ પરિબળ ઉપર છે, ખાસ યાદ રાખજો। બરાબર, બે પ્રક્રિયાઓ છે જેનો આધાર એ ત્રણ પરિબળ ઉપર હોય છે। એક છે આલ્કાઇલ હેલાઇડનો સ્વભાવ ઉપર। હવે આલ્કાઇલ હેલાઇડનો સ્વભાવ એટલે પ્રાઇમરી સેકન્ડરી કે ટર્સરી। પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી મુજબ જ SN1 SN2 થાય, એટલે આલ્કાઇલ હેલાઇડના સ્વભાવ ઉપર। બીજું છે આપણે જે બેઝ લઈએ, બેઝ મતલબ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક। હવે દરેક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની બેઝ તરીકેની પ્રબળતા એક સરખી હોતી નથી। કોઈકની બેઝ તરીકેની પ્રબળતા ખૂબ જ વધુ હોય તો તે સહેલાઈથી H+ ખેંચી લે અને વિલોપન પ્રક્રિયા આપી દે, પણ જો બેઝ તરીકેની પ્રબળતા ઓછી હોય તો ત્યાં વિસ્થાપન પ્રક્રિયા થઈ શકે। યાદ રાખજો, જુદા જુદા પ્રકારના કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો હોય છે। બરાબર, તમને નવી લાગતી છે સાહેબ આ બધું કહે છે પણ આવું તો ચોપડીમાં ક્યાંય છે નથી અને મળશે પણ નહીં તમને। આ બધું કોઈ પ્રકાશકમાં પણ આ બધું મળશે મારા જોડેથી જ। એટલે મેં કહ્યું હતું કે ઓર્ગેનિક સમજવા માટે તમારે ખાસ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી GOC ભણવું પડે, રિએક્શન મિકેનિઝમ ભણવું પડે, તો તમને NCERT નું ઓર્ગેનિક રમકડા જેવું લાગે। એ ખાલી 20 લેક્ચર ભરવા પડે, 20 થી 25 લેક્ચર, અને એ 25 લેક્ચર ભણો એટલે તમારું આખું ઓર્ગેનિક 12 સાયન્સનું 11 સાયન્સનું બધું કમ્પ્લીટ થઈ જાય। તો અહીંયા આપણા બેઝ છે, બેઝની પ્રબળતા ઉપર આધાર રાખે અને બીજું બેઝના કદ ઉપર પણ આધાર રાખે। કદ મોટો હોય તો તે વિસ્થાપન ના કરી શકે। કેમ? SN2 માં ભણ્યા હતા ખબર છે ને, અવકાશીય અવરોધ। બરાબર, એક તો જે Br ધરાવતો કાર્બન હોય તેની આજુબાજુ આલ્કાઇલ હોય, H હોય, અને એમાં પાછા દાખલ થવું હોય બેઝને, કેન્દ્રાનુરાગીને। હવે પોતે જ મોટો પાડા જેવો હોય તો ક્યાં જઈ શકે, એને જગ્યા મળે નહીં, એટલે ત્યાં પ્રક્રિયા બદલાઈ જાય, વિલોપનની જગ્યાએ વિસ્થાપનની જગ્યાએ વિલોપન થઈ શકે। અને ત્રીજું પરિબળ છે પ્રક્રિયા પરિસ્થિતિ। પ્રક્રિયા પરિસ્થિતિ મતલબ કે આપણે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લેવાનો છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેવા પ્રકારના દ્રાવકમાં લેવાનો છે, અધ્રુવ્ય દ્રાવકમાં લેવાનો છે, ધ્રુવ્ય દ્રાવકમાં લેવાનો છે, ધ્રુવ્યમાં પણ પ્રોટીક કે અપ્રોટીક દ્રાવકમાં લેવાનો, તે બધા પરિબળો ઉપર આધાર રાખે છે। તો અહીંયા આપણે વિસ્થાપન વિરુદ્ધ વિલોપન પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે ત્રણ પરિબળોની સમજ હોવી જરૂરી છે। એક છે આલ્કાઇલ હેલાઇડનો સ્વભાવ, બીજો છે બેઝ અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રબળતા અને તેનું કદ, અને ત્રીજું છે અહીંયા પ્રક્રિયાની પરિસ્થિતિ। તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ SN1 પ્રક્રિયા અરે SN2 પ્રક્રિયા। બરાબર, તો SN2 પ્રક્રિયાની અંદર આપણે લઈએ છીએ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની બેઝની પ્રબળતા ઉપર આધારિત હોય અને તે આધાર મુજબ તે SN1 અથવા તો વિલોપન પ્રક્રિયાને પ્રિફર કરતું હોય છે। કેવી રીતે જો સમજો કે અહીંયા તમને સમજાવી દઉં કે આ આપણો C
Br બરાબર, આ છે H, આ છે CH3 અને આ છે આપણા જોડે CH2CH3. ચલો મેં દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ 2 બ્રોમો બ્યુટેન લીધો. હવે આની ઉપર મારે એટેક કરવું છે કોના વડે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો વડે. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઘણા બધા છે, એમાંથી એક હું સૌથી મોટો જાયન્ટ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લઉં, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, અરે તૃતીયક બ્યુટાઇલ ઓક્સાઇડ, એટલે કે CH3C CH3 CH3 અને આ O માઇનસ. શું લીધું? O માઇનસ. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, ન્યુક્લિયોફાઇલ છે, બેઝ છે મોટા કદનો. હવે આ મોટા કદનો બેઝ SN2 પ્રક્રિયા કરી શકે? વિચારો, કરી શકશે? SN2 પ્રક્રિયા માટે જવાબદાર પરિબળ કયું? Br ના કાર્બન ઉપર અવકાશીય અવરોધ. તો જુઓ, આ મોટા કદનો આની ઉપર એટેક કરવા જાય તો એટેક થઈ શકે નહીં. તો SN1 ના થાય. થશે શું? તો અહીંયા જુઓ કે આને હું ચલો થોડું ઇરેજ કરું. તો આ કાર્બન કયું સંકરણ ધરાવે? sp3. કેમ? કારણ કે તેની ઉપર કેટલા H છે? 3 H. સમજો. ઓકે, અહીંયા કહ્યું ને કે સમચતુષ્ફલકીય કાર્બન પરમાણુની નજીકમાં આવે ત્યારે H પરમાણુને ત્યાંથી દૂર કરી દે. એટલે આ તો બેઝ છે, બરાબર? એટલે થશે શું? આ તરત જ અહીંયાથી H ને પોતાની તરફ ખેંચી લે અને H ને જેવો ખેંચે એટલે આ H ના બંધના ઇલેક્ટ્રોન ક્યાં જતા રહે? કાર્બન કાર્બન વચ્ચે. ક્યાં જતા રહે? કાર્બન કાર્બન વચ્ચે. એટલે અહીંયા આપણે આ ન્યુક્લિયોફાઇલની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આ H ડબલ બોન્ડ C H અને આ CH2CH3. ઓકે, અને અહીંયાથી પછી શું થશે? Br રિમૂવ થઈ જશે. Br શું થઈ જાય? રિમૂવ થઈ જાય, પ્લસ Br માઇનસ. તો પ્રક્રિયા થવી જોઈએ કઈ? SN1, પણ થઈ કઈ? વિલોપન થઈ. કેમ વિલોપન થઈ? એના માટે જવાબદાર ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બેઝ. એ કદમાં મોટો છે. કદમાં મોટો હોવાને કારણે તે આ પોઝિટિવ કાર્બન ઉપર એટેક કરી શકતો નથી, પરંતુ તે શું કરે? વલખા મારે. ગમે ત્યાંથી કોકને તો કાઢવો, તો સીધો ક્યાં જાય? નજીકમાં આવતો કાર્બન sp3 સમચતુષ્ફલકીય હોય ત્યાંથી H ને લઈને પોતે સંતોષ માણી લે. ચલો આપણે પ્રક્રિયા કરી લીધી, બરાબર? જ્ઞાતા SN2 પ્રક્રિયા કરવા, પણ કરીને આયા વિલોપન પ્રક્રિયા. એટલે સમજણ પડી પરિબળની અસર. તો ચલો આને ઇરેજ કરીએ. તો તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા અથવા તો વધુ, હવે આ SN1 ની વાત કરે કે તૃતીયક કાર્બોકેટાયન SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે અને બંને તબક્કાની અંદર પ્રથમ તબક્કો ધીમો છે અને ધીમા તબક્કામાં પ્રથમ કાર્બોકેટાયન બને અને એ કાર્બોકેટાયનની સ્થાયીતા, તો સ્થાયીતા ઉપર આધાર રાખે અને વધુ વિસ્થાપિત આલ્કિનના આધારે SN1 અથવા તો વિલોપન પ્રક્રિયા થાય છે. તો અહીંયા આપણે વિલોપન પ્રક્રિયા, તો વિલોપન પ્રક્રિયાની અંદર હમણાં હાલ ઉદાહરણ આપીને સમજાવ્યું કે કેન્દ્રાનુરાગી મોટા કદનો હોય તો સમચતુષ્ફલકીય કાર્બનની અવકાશીય અસરને કારણે આ જે તૃતીયક બ્યુટોક્સાઇડ છે એ તૃતીયક બ્યુટોક્સાઇડ એ વિલોપન પ્રક્રિયા કરીને આલ્કીન આપશે. વિલોપન પ્રક્રિયા કરીને શું આપશે? આલ્કીન. તો આ સમીકરણમાં અહીંયા CH3 છે કે CH3 થ્રાઇસ, બરાબર? શું છે? CH3 થ્રાઇસ. તો CH3 થ્રાઇસ પ્લસ 2 બ્રોમો પ્રોપેન, તો થયું શું? અવકાશીય અવરોધ ઉત્પન્ન થયો પ્રોપેનમાં
માટે અહીંયા SN1 એ SN2 થવાની નથી. થશે શું કે આ સીધો જ આ sp3 કાર્બનમાંથી ચતુષ્ફલકીય sp3 કાર્બનમાંથી H1 મેળવી લેશે. કેટલા H? એક જ. અને એક H કાઢીને પોતે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બની જશે અને Br ને રિમૂવ કરી અને પ્રોપીન નિપજ બનાવશે. કઈ નિપજ બનાવશે? પ્રોપીન. પરંતુ હવે જો આપણે કેન્દ્રાનુરાગી બેઝ નાના કદનો લઈએ તો ધારો કે નાના કદનો લીધો ઇથોક્સાઇડ આયન. કયો આયન લીધો? ઇથોક્સાઇડ. તો CH3 CH2O માઇનસ. હવે ઇથોક્સાઇડ આયન લઈએ અને પ્લસ અહીંયા લઈએ C. 2 મિનિટ. અહીંયા લઈશું C H CH3 અહીંયા CH3 અને આ Br. તો હવે આ 2 બ્રોમોપ્રોપેન પર એટેક કરે. 2 બ્રોમોપ્રોપેન. તો અહીંયાથી અને રેખીય છે પાછો. કેવો છે? રેખીય. આ આગળ હતું એ શાખીય હતું એટલે શાખીય હોવાને કારણે એને પણ પોતાનો મોટો અવકાશ મળેલો હતો. અહીંયા રેખીય હોવાથી સીધો આની ઉપર અહીંયા એટેક કરશે અને એટેક કરશે એટલે અહીંયાથી આ Br રિમૂવ થશે અને Br રિમૂવ થવાને કારણે CH3 CH બરાબર અહીંયા આવશે O CH2 CH3 પ્લસ Br માઇનસ રિમૂવ થયો. તો કઈ પ્રક્રિયા થઈ? વિસ્થાપન પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? વિસ્થાપન. પણ આ પણ પ્રક્રિયા વિસ્થાપન ખરી પણ SN1 પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે. કયા પ્રકારની? SN1 પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા. IUPAC નામકરણ કરીએ તો 1 2 3 અને બીજા ઉપર ઇથર બન્યો એટલે 2-ઇથોક્સી પ્રોપેન. કઈ નિપજ બની? 2-ઇથોક્સી પ્રોપેન. ઓકે. તો વિલોપન અને વિસ્થાપન પ્રક્રિયા થવું તેનો આધાર 3 પરિબળ ઉપર. એક છે આલ્કાઇલ હેલાઇડનો સ્વભાવ, બીજો છે બેઝ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રબળતા અથવા કદ અને પ્રક્રિયાની પરિસ્થિતિ. અહીંયા એવી પ્રક્રિયા પરિસ્થિતિ રાખવામાં આવે છે કે જેથી તે SN1 પ્રક્રિયા આપે છે. તો અહીંયા હવે આપણે જોઈશું કાર્બ ધાત્વિક સંયોજનો. કાર્બ ધાત્વિક સંયોજનો એટલે કે મોટા ભાગના કાર્બનિક ક્લોરાઇડ RCl RBr RI- આ બધા કાર્બનિક હેલાઇડ સંયોજનો એ કેટલીક ધાતુઓ જેવી કે લિથિયમ, સોડિયમ, બરાબર, પોટેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લેડ આ બધી ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુ સાથે પ્રક્રિયા કરી અને તે R મેટલ બોન્ડ બનાવે છે. કયો બોન્ડ બનાવશે? R મેટલ. એટલે એને કહેવામાં આવશે કાર્બ ધાત્વિક સંયોજનો કહેવામાં આવે છે. તો કાર્બ ધાત્વિક સંયોજન બનાવવા માટેની અહીંયા આપણે કાર્બ ધાત્વિક સંયોજનો બનાવવાની રીત આપણા જોડે આપી નથી, બરાબર, ખાલી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપેલો છે. પણ કાર્બ ધાત્વિક સંયોજનો જુદા જુદા પ્રકારના બનાવી શકાય છે. તો અહીંયા આપણે સૌથી પહેલું જોઈશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ, તેની પ્રતિક્રિયાત્મકતા અને પ્રક્રિયાઓ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વિક્ટર ગ્રિગ્નાર્ડ નામનો વૈજ્ઞાનિક બની ગયો અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એવી સુપર પ્રક્રિયક છે કે જેની મદદથી ઓર્ગેનિકની અંદર ઘણા મોટા અને ઘણી મોટી સંખ્યામાં કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરી શકાયું છે. તો અહીંયા ગ્રિગ્નાર્ડ વિક્ટર નામના વૈજ્ઞાનિકે આ પ્રક્રિયા રજૂ કરી હોવાથી તેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવામાં આવે છે. તો શુષ્ક ઇથરમાં હેલો આલ્કીનની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી આપણને મળે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, એટલે કે આપણું હેલો આલ્કેન RX પ્લસ Mg ધાતુ, અને ધાતુ પણ કેવી લેવાની? ટુકડા, છીલ સ્વરૂપે.
બરાબર, કયા સ્વરૂપે? છીલ સ્વરૂપે. અને શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવાથી RMG અહીંયા વચ્ચે જશે અને બનશે RMGX. આને કહેવામાં આવશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવામાં આવે છે. આને કયો પ્રક્રિયક કહેવામાં આવશે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી આપણે ઘણા બધા સંયોજનો બનાવી શકીએ છીએ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર મેટલ આવી. શું આવી? મેટલ. અને મેટલ તમે જાણો છો, મેટલ હંમેશા બરાબર એ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે કે મેટલ ઉપર અહીંયા ચાર્જ કયો ઉત્પન્ન થાય? પોઝિટિવ. જ્યારે આની વિદ્યુત ઋણતા વધુ હતી આ નેગેટિવ અને આ પણ કેવો બનશે? નેગેટિવ બનતો હોય છે. એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ સહસંયોજક બંધ ધરાવતું હોય કાર્બન મેગ્નેશિયમ સાથે અને વધુ ધ્રુવીય છે કારણ કે પોઝિટિવ નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થયો. તો આના કારણે આપણે જે ધન વીજભારિત મેગ્નેશિયમ છે તેના પરથી ઇલેક્ટ્રોન કોણ ખેંચી જાય? કાર્બન. કાર્બન એટલે આર ખેંચે અને આર ખેંચવાને કારણે આર ઉપર નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થાય. અહીંયા તમે જો અમે RMGX લખ્યું. બોન્ડ બતાવ્યો? ના, બોન્ડ નથી બનાવ્યો. કારણ કે Mg અને X ની વચ્ચે ત્યાં આયનીય બંધ રચાય. એટલે ત્યાં માત્ર ધન આયન અને ઋણ આયન વચ્ચેનું એક એટ્રેક્શન ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક ફોર્સ હોય અને એ પોઝિટિવ નેગેટિવ આકર્ષણ બંને કારણે અહીંયા આયોનીય બંધ છે. જ્યારે અહીંયા કયો બંધ છે? સહસંયોજક બંધ છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કેવી રીતે બનાવી શકાય? શુષ્ક ઇથરમાં આલ્કાઇલ હેલાઇડમાં આપણે શું નાખીશું? મેગ્નેશિયમ ધાતુની છીલ. છીલ યાની ટુકડા પતલા. તો ત્યાં આપણને મળશે RMGX અને RMGX ને કહેવામાં આવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં R અને Mg કાર્બન અને Mg વચ્ચે સહસંયોજક બંધ બને પણ એ સહસંયોજક બંધમાં Mg કરતાં કાર્બનની વિદ્યુત ઋણતા વધુ છે. કાર્બનની વિદ્યુત ઋણતા લગભગ 2.5 છે અને Mg ની વિદ્યુત ઋણતા એ 0. સમથિંગ છે. એટલે જેની વિદ્યુત ઋણતા વધુ હોય તેની તરફ ઇલેક્ટ્રોન આકર્ષિત થતા RMGX બંધ જે છે RMG બંધ એ ધ્રુવીય બને છે. શું બને? ધ્રુવીય બને. અને MgX એ આયનીય બંધ બનાવતો હોય છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોય છે અને પ્રોટોનના કોઈ પણ સ્ત્રોત સાથે તે પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન આપી દે. કોઈ પણ પ્રોટોન ધરાવતો સ્ત્રોત એની નજીકમાં આવે તરત જ તેમાંથી પ્રોટોન H+ મેળવી લે અને MgX ત્યાંથી છૂટો પડી જાય અને ત્યાં આપણને હાઇડ્રોકાર્બન મળતો હોય છે. જેમ કે RMGX પ્લસ તેની નજીકમાં આવ્યું H2O. શું નજીકમાં આવ્યું? H2O. તો થશે શું કે અહીંયાથી આ H આનો ચાર્જ કેવો હતો? નેગેટિવ હતો. પાણીમાં H+ કેવો છે? પોઝિટિવ. તરત જ આની તરફ આકર્ષિત થશે અને આ ભાગ ત્યાંથી છૂટો પડી જશે અને મળશે RH પ્લસ MgOH છૂટો પડે અને આપણને હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન હોય તો આલ્કેન અને એરિન હોય તો એરોમેટિક હોય તો એરિન સંયોજન મળે. કયું સંયોજન મળશે? એરિન સંયોજન. એ જ પ્રમાણે RMGX પ્લસ આલ્કોહોલ ROH. આલ્કોહોલમાં તમે જાણો છો H કેવો છે? પોઝિટિવ અને આ નેગેટિવ. એટલે આ ભાગ તરત જ આની તરફ આકર્ષિત થઈ જાય. અહીંયાથી આ દૂર થશે અને નિપજ આપણને મળશે RH પ્લસ MgRO માઇનસ X માઇનસ અને હાઇડ્રોકાર્બન મળે. એ જ પ્રમાણે એમાઇન આપ્યો હોય તો RMGX પ્લસ R અને આની ઉપર 2H
નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલી En, તો નાઇટ્રોજનની 3 વિદ્યુત ઋણતા, હાઇડ્રોજનની 2.1 છે, માટે આ હાઇડ્રોજન કેવો બને, પોઝિટિવ બની જાય બંને હાઇડ્રોજન, અને આ પ્રોટોન ધરાવતા હાઇડ્રોજન આ માઇનસ તરફ શું થશે, આકર્ષિત થઈ જાય, અને આ ભાગ અહીંયાથી છૂટો પડશે અને બનશે શું, RH પ્લસ MgRNH માઇનસ અને X માઇનસ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો બેનિફિટ શું? અહીંયા પ્રક્રિયામાં તમે જેટલા કાર્બન ધરાવતો હેલો આલ્કેન લીધો હોય તેટલા જ કાર્બન ધરાવતો આલ્કેન મળે છે. સમજણ પડી ગઈ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પાણી, આલ્કોહોલ અને એમાઇન સાથેની આ પ્રક્રિયા છે. એમાઇન સાથેની શું છે? પ્રક્રિયા છે. ઓકે, તો આપણે ઉદાહરણ જોઈએ કે એક્ઝામ્પલ તરીકે હું લઉં છું ક્લોરોઇથેન. શું લીધું? ક્લોરોઇથેન. ક્લોરોઇથેનમાં આપણે નાખી મેગ્નેશિયમની છીલ, કોની હાજરીમાં? શુષ્ક ઇથર. તો અહીંયા નિપજ શું બની ગયું? CH3 CH2 MgCl, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. કઈ નિપજ બની? ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે આનું હું જળ વિભાજન કરી દઉં પાણી ઉમેરીને, તો H2O, તો H2O માં H પ્લસ OH માઇનસ, આ કેવો હતો? પોઝિટિવ, અને આ કાર્બન નેગેટિવ. તો નેગેટિવ ઉપર આ H પ્લસ જોઈન્ટ થઈ જાય અને બનશે CH3 પ્લસ MgOH કૌંસની બહાર Cl, અને નિપજ ઇથેન બની. કઈ નિપજ બનશે? ઇથેન. પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન તમને બીજી રીતે પણ પૂછે કે હેલો આલ્કેનમાંથી તેટલા જ કાર્બન ધરાવતો આલ્કેન મેળવવાની રીત વર્ણવો. પ્રશ્ન શું પૂછે? હેલો આલ્કેનમાંથી તેટલા જ કાર્બન ધરાવતો આલ્કેન મેળવવાની રીત વર્ણવો. તો કઈ પ્રક્રિયા? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની મદદથી આપણે જેટલા કાર્બન આપ્યા હોય હેલો આલ્કેનમાં તેટલા જ કાર્બન ધરાવતો આલ્કેન મેળવી શકાય છે. ઓકે, તો આ પ્રક્રિયાની અંદર આપણે શુષ્ક ઇથર કેમ વાપર્યો? કેમ ભેજયુક્ત ન વાપર્યો? પરિણામ દેખાય છે તમને. જો આપણે ભેજયુક્ત વાપરીએ તો આ બધી સક્રિય ધાતુઓ છે, Mg ને બધી, અને Mg ને સક્રિય ધાતુઓ છે તો તરત જ એ શું કરે? હાઇડ્રોક્સાઇડ બનાવી દે, અને હાઇડ્રોક્સાઇડ બનાવી દે તો નિપજ અલગ બની જાય. ક્લિયર? નિપજ શું મળશે? અલગ મળશે. નિપજ નીકળ્યા ઇથેન મેળવવા અને બની જશે આલ્કોહોલ. એટલે આપણે પ્રક્રિયાની અંદર માધ્યમમાં શુષ્ક ઇથર વાપરીએ છીએ. તો અહીંયા આપણે બીજી પ્રક્રિયા જોઈશું, વુડ્સ પ્રક્રિયા, અથવા આલ્કાઇલ હેલાઇડમાંથી બમણા કાર્બન ધરાવતો આલ્કેન મેળવવાની રીત. આ વર્ષે નીટની એક્ઝામમાં આમાંથી MCQ હતો. સાવ સહેલું, બરાબર, સૌથી સહેલામાં સહેલો ટોપિક. આલ્કાઇલ હેલાઇડની નિર્જલ ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા બમણા કાર્બન ધરાવતો આપણને આલ્કેન મળે છે. બરાબર, કેવી? બમણા કાર્બન ધરાવતો, એટલે RX બરાબર પ્લસ 2Na, પણ અહીંયા ડબલ મોલ લેવા પડે. કેટલા મોલ લેવા પડશે? 2 મોલ. હેલો આલ્કેન. અને કયું માધ્યમ રાખવાનું? નિર્જલ, શુષ્ક ઇથર. નિર્જલ એટલે શુષ્ક ઇથર.
તો પ્રક્રિયામાં શું થશે? આ નીકળી જાય અને બંને આર જોડાઈ જાય પ્લસ 2NaX અને આપણને બેકી ડબલ સંખ્યા ધરાવતો બેકી કાર્બન વાળું જ હંમેશા નિપજ મળશે. કેવી? બેકી. બરાબર, બેકી સંખ્યા વાળો અને બમણા કાર્બન વાળો. આલ્કેન મળશે. બમણા કાર્બન વાળો બરાબર અને બેકી સંખ્યા વાળો. MCQ માં આવું આપ્યું હતું કે 4 ઓપ્શન આપી દીધા હતા આલ્કેન નિપજના. વુડ્સ પ્રક્રિયાની અંદર નીચેનામાંથી કયો આલ્કેન શક્ય નથી? તો કશું જ નતું વિચારવાનું. જેમાં એકી સંખ્યા આવતી હોય આલ્કેનમાં એ નિપજ શક્ય નથી. આપણે તો કઈ સંખ્યા જોવાની? બેકી. તો આના ઉદાહરણો જોઈએ આપણે. CH3 CH2I plus 2Na plus I CH2 CH3 નિર્જલ ઇથર આયોડો ઇથેન. તો અહીંયાથી દૂર થશે માટે CH3 CH2 CH2 CH3 plus 2NaI નિપજ બ્યુટેન બની ગઈ. હતો શું? આયોડો ઇથેન. આગળ ઉદાહરણ CH3 CH CH3 Cl લીધો. ચલો મેં લીધું આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ. આઈસોપ્રોપાઇલ ક્લોરાઇડના કેટલા મોલ લઈશ હું? 2 મોલ પ્લસ 2Na નિર્જલ ઇથર. તો થશે શું? 2NaCl રિમૂવ થઈ જશે. તો આપણો પહેલો ભાગ શું હતો? CH3 CH CH3. ઓકે, હવે આ જ ભાગ શું કરવાનું? ટર્ન મારી દઈએ. CH3 CH3 બે આઇસોપ્રોપાઇલ જોડાઈ ગયા એકબીજા સાથે પ્લસ 2NaCl. ઓકે, તો અહીંયા 1 2 3 4 શું નિપજ બની? 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો. ઉદાહરણ ચોપડીમાં નથી આપ્યા, પેમ્ફલેટમાં પણ નથી. બીજું એક ઉદાહરણ લઉં છું આનું છે. ચલો આગળ બીજું એક ઉદાહરણ. CH3 C CH3 CH3I 2 times તૃતીયક ब्यूटाइल आयोडाइड प्लस 2NaI निर्जल इथर. तो आ भाग निकली जाए तो CH3 C CH3 CH3 बॉन्ड. હવે ટર્ન મારી દેવાનું. CH3 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 plus 2NaI 1 2 3 4 શું બનશે? 2 2 3 3 ટેટ્રા. 4 મિથાઇલ ગ્રુપ દેખાય તમને બરાબર અને બ્યુટેન. ઓકે, હવે આપણે એક લાસ્ટ પ્રક્રિયાલીય ધાતુ સાથેની જે તમારી બુક્સમાં એનસીઈઆરટીમાં નથી બરાબર. અન્ય સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા. અન્ય સક્રિય ધાતુઓ કઈ? સોડિયમ મેગ્નેશિયમની જેમ જ
લિથિયમ, ઝિંક, મર્ક્યુરી અને લેડ સાથે પ્રક્રિયા કરીને પણ કાર્બ ધાત્વિક સંયોજનો બનાવી શકાય છે, જેમ કે CH3 CH2Br બરાબર, બ્રોમોઇથેન પ્લસ લિથિયમ ધાતુ 2 મોલ, તો બનશે CH3 CH2 Li પ્લસ LiBr, ઇથાઇલ લિથિયમ, ઇથાઇલ લિથિયમ. ત્યાર પછી આપણે આને 4 મોલ લઈએ, CH3 CH2Br, બ્રોમોઇથેન પ્લસ 4PbNa, બરાબર. તો હવે આની સાથે આપણે પ્રક્રિયા કરીએ તો થશે શું કે CH3 CH2 4 times Pb1 plus 4NaBr plus 3Pb. આ બન્યું ટેટ્રા ઇથાઇલ લેડ, જેને શોર્ટમાં કહેવામાં આવશે TEP, TEL, ટેટ્રા ઇથાઇલ લેડ. તો પહેલાના સમયની અંદર આપણે એન્જિનમાંથી જ્યારે પેટ્રોલ ભરે ત્યારે ખૂબ જ ઊંચો અવાજ આવતો હોય, તો એ અવાજને ધીમો પાડવા માટે પેટ્રોલની અંદર એન્ટી નોકિંગ એજન્ટ તરીકે ટેટ્રા ઇથાઇલ લેડનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ આ ટેટ્રા ઇથાઇલ લેડ એ જ્યાં પેટ્રોલ પંપ હોય એની આજુબાજુના એરિયાની જમીનની ફળદ્રુપતા લેડના કારણે દૂર થઈ ગઈ અને એ પોઈઝનસ પુરવાર થયું. માટે હવે પેટ્રોલની અંદર એન્ટી નોકિંગ એજન્ટ તરીકે ટેટ્રા ઇથાઇલ લેડનો ઉપયોગ થતો નથી, પણ પહેલાં થતો હતો. એટલે MCQમાં પૂછી શકાય કે ટેટ્રા ઇથાઇલ લેડ અથવા તો TEL નો ઉપયોગ શેમાં થાય, તો એન્ટી નોકિંગ એજન્ટ તરીકે, ધ્વનિ નિયંત્રક તરીકે તેનો ઉપયોગ થાય છે. ઓકે, તો આજે આપણું આટલું સુધી, બાકીનું કાલે આગળ વધીશું.